પરિવારના ભોગે બરાબર છે પોલિટિક્સ ન કરાય, પરિવારના ભોગે પોલિટિક્સ ન કરાય, બરાબર છે. અને પરિવાર માટે કદાચ તમારું રાજકીય કેરિયરની બલી ચડાવવી પડે તો ચડાવી દેવાય. આપણે બધા તો નરેન્દ્ર મોદી નથી બેન, કે જ્યારે પરિવાર ઉપર જો તકલીફ આવતી હોય તો રાજુભાઈ જે કઈ નિર્ણય લે એ નિર્ણયમાં હું એની હારે છું. રાજુ કરપડાનું રાજીનામું અને રાજીનામા પછી કયા પક્ષમાં એ જોડાશે એ સૌથી મોટો પ્રશ્ન હતો. એમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે જવાબમાં તો એવું સ્પષ્ટ કહ્યું હતું કે હું અત્યારે કોઈ પક્ષમાં જોડાવા માંગતો નથી, હું બિન રાજકીય રીતના ખેડૂતો માટે લડવા માંગુ છું, જે પહેલાં પણ લડતો હતો. પણ મોટાભાગના લોકોની સંભાવનાઓ એ હતી કે જો ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાય છે તો પછી એ સ્પષ્ટ થશે કે રાજીનામું આપવા પાછળ એ જ કારણ છે અને દબાણ છે. હજી સુધી એવું સ્પષ્ટ એમણે કહ્યું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે, પણ સંભાવનાઓ એ તરફની છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આ બધાની વચ્ચે કોંગ્રેસ પણ પ્રયાસ કરી રહ્યા છે એમને સમજાવવાનો, મનાવવાનો, અને એમને આમંત્રણ આપ્યું છે કે તમે એક કામ કરો, તમે અમારી સાથે જોડાઈ જાઓ, ખેડૂત માટે આપણે સાથે લડીશું. પાલ આંબલિયા આમ તો છેલ્લા કેટલાય સમયથી રાજુ કરપડાના મિત્ર પણ રહી ચૂક્યા છે, રાજકીય નહીં પણ એમની દોસ્તી એ રાજનીતિ પહેલાં હતી. એટલે પાલ આંબલિયા જેલ મુક્ત થયા એટલે હવે એમને મળવા માટે પહોંચ્યા હતા. પાલ આંબલિયા રાજુ કરપડાને મળ્યા અને પછી એમને કહ્યું કે તમે એક કામ કરો, તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ જો તમારે કોઈ પક્ષમાં જોડાવું જ છે તો. પાલ આંબલિયા આમંત્રણ તો આપીને આવ્યા છે, પણ રાજુ કરપડાએ એવું કહ્યું છે કે અત્યારે મારે કોઈ પણ પક્ષમાં જોડાવાની ઈચ્છા નથી અને આગળ જતાં જોડાઈશ તો પછી આપણે જોઈશું કે કેવી રીતના આગળ વધવું છે. એટલે પાલ આંબલિયાનું આમંત્રણ, પાલ આંબલિયા એમને મળવા માટે ગયા ત્યારે શું વાતચીત થઈ, અમે પાલભાઈને ફોન કરીને એમની સાથે વાત કરીને એમને પૂછ્યું કે રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાય છે કે કેમ, રાજુ કરપડાને તમે આમંત્રણ આપીને આવ્યા પણ આગળ શું કરવાના છે, તો એ બધા જ વિષય પર પાલભાઈએ શું જવાબ આપ્યો તે સાંભળો અને સાથે જ રાજુ કરપડાની એક પ્રતિક્રિયા સામે આવી છે તે પણ સાંભળો. પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાયેલા છે. પાલભાઈ, કાલે મિત્રને મળીને આવ્યા છો, રાજુભાઈ સાથે શું વાતચીત થઈ, કોંગ્રેસમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું તમે? પાયલબેન, રાજુભાઈ જ્યારે રાજકારણમાં નહોતા અને ખાલી ખેડૂત આગેવાન તરીકે લડાઈ કરતા હતા 2017 થી 2021, ત્યારે અમારા ટીમના જ સાથી હતા, અમારી સાથે જોડાયેલા હતા અને અમે લડાઈઓ કરતા હતા. તો એના ભાગરૂપે એમને મળવા જવું બરાબર છે. અને માનવતાની રૂએ કોઈ ખેડૂતો માટે લડીને આવ્યો હોય, 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો મળવા જવું જોઈએ. એટલે મિત્ર ભાવે એને કાલે મળવા ગયા હતા ને મળવા ગયા હતા તો હારે હારે રાજુભાઈને આમંત્રણ પણ આપ્યું કે ભાઈ ખેડૂતોના મુદ્દે લડવું હોય, સાથે મળીને લડવું હોય તો કોંગ્રેસમાં આવો, તમારું સ્વાગત છે. અને હારે હારે મેં તો ત્યાં સુધી કહ્યું, માની લો કોંગ્રેસે તમારે જોઈન ના કરવી હોય, તમારે બિન રાજકીય લડાઈ કરવી હોય તો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિનો હું કન્વીનર છું. એમાં 23 ખેડૂત સંગઠનો છે, તમે જે ખેડૂત સંગઠન બનાવો એના કિસાન સંઘર્ષ સમિતિમાં જોડો તો બિન રાજકીય રીતે લડો. એટલે મેં રાજુભાઈને બંને રીતે આમંત્રણ આપ્યા છે કે કોંગ્રેસમાં જોડાવવું હોય તોય વેલકમ, અને બિન રાજકીય રીતે આંદોલનો કરવા હોય તો કિસાન સંઘર્ષ સમિતિમાં જોડાવું, એમાં સ્વાગત છે. જી બેન. અને પાલભાઈ, તમારો એક વિડીયો અને તમારું એક નિવેદન કે જે તે સમયે ખેડૂતો જેલમાં ગયા તો આમ આદમી પાર્ટીએ જે રીતના કામ કરવું જોઈતું હતું, લીગલ ટીમે કામ કરવું જોઈતું હતું, એ કામ ન કર્યું, એના કારણે ખેડૂતોએ વધારે લાંબો સમય જેલમાં રહેવું પડ્યું. અને આ સેમ વાત રાજુભાઈ જ્યારે છૂટા થયા એટલે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના પછી એમણે પણ આ જ આક્ષેપ કર્યા કે મારાથી પાર્ટીને તકલીફ હતી તો વાંધો નહીં, પણ ખેડૂતોને પણ એમાં વચ્ચે હેરાન કર્યા. પાયલબેન, એ જે તમે વિડીયો કહો છો એ હળદરમાં કોંગ્રેસે લગભગ 28 કે 29 ઓક્ટોબરે જે સભા કરી હતી એ સભાનો વિડીયો છે. પણ એની પહેલા જે દિવસે આ 12 ઓક્ટોબરે ઘટના બની હળદર વાળી અને 13 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીનો એક પણ માણસ નથી પોલીસ સ્ટેશને ફર્યો કે નથી જ્યાં આ ખેડૂતોને રાખ્યા હતા બરાબર છે ત્યાં ફર્યો. ત્યાં અમારા હિંમતસિંહ કટારિયા, બોટાદના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, ભાઈ કિસાન કોંગ્રેસના પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા અને ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ રાજકોટ થી આવ્યા હતા. પણ આમ આદમી પાર્ટીમાંથી કોઈ કરતા કોઈ ત્યારે એ જે ડિટેન થયેલા ખેડૂતો હતા જેના પર પોલીસ ફરિયાદ થઈ એ અને એના સિવાય ડિટેન કરેલા ખેડૂતો હતા, તો એ કોઈ માણસ ત્યાં ચા પાણીનું પૂછવા, ભાવ પૂછવા નહોતું આવ્યું આમ આદમી પાર્ટીમાંથી. અને એ સમયનો વિડીયો પણ મેં તમને ત્યારે પ્રતાપસિંહ ડોડિયાનો મેં આપ્યો હતો અને ત્યારે પણ મેં કહ્યું હતું કે ભાઈ આમાં કોઈ કરતા કોઈ આમ આદમી પાર્ટી જે ખેડૂતોની મસીહા હોવાની વાત કરે છે પણ ખેડૂતોને જયારે ખરેખર જરૂર છે ત્યારે તો આમ આદમી પાર્ટી દેખાય જ નથી.
અને જે હળદર વાળા વિડીયોની વાત છે બેન, મેં ત્યારે એમાં બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા જે ખેડૂતોના મતોથી જીતા છે, પોતે ખેડૂતોના મસીહા હોવાનો દાવો કરે છે અને એના સોશિયલ મીડિયાની ટીમ દ્વારા એને ખેડૂતોના મસીહા બનાવવાના પ્રયત્નો થાય છે. પણ એ જ ગોપાલભાઈ ઇટાલિયા જ્યારે ચૈતર વસાવાને કોર્ટમાં લઈ ગયા ત્યારે મને કોર્ટમાં નથી જવા દેતા, હું પોતે વકીલ છું, આ વકીલોનું અપમાન છે એમ કરીને ગોપાલભાઈએ ત્યાં પોતાનું વકીલનું આઈ કાર્ડ દેખાડ્યું. પણ એ જ ગોપાલભાઈ જ્યારે આ હળદરવાળી ઘટના બની એના બીજા દિવસે 13 તારીખે ક્યાંય દેખાણા જ નથી. ત્યાં વકીલનું આઈ કાર્ડ લઈને કેમ ના આવ્યા? આવો સવાલ મેં જે તે સમયે કર્યો હતો. અને હારે મેં એ હળદરની સભામાં એવું કહ્યું હતું કે ગઈકાલે અહીંયા કોર્ટમાં તારીખ હતી, જે આમ આદમી પાર્ટી દાવો કરે છે કે અમારી પાસે લીગલ વકીલોની ફોજ છે, બરાબર છે, તો એ ફોજ ક્યાં ગઈ? કેમ એક પણ વકીલ અહીંયા કોર્ટમાં ફરકો નહીં? આમ આદમી પાર્ટીમાંથી એક પણ વકીલ 27 તારીખની તારીખમાં આવ્યો નહોતો. એ મેં ત્યારે 28 કે 29 તારીખ મને પરફેક્ટ યાદ નથી, હળદરની સભા મેં કઈ તારીખે કરી હતી, પણ ત્યારે મેં કહ્યું હતું કે એક પણ વકીલ આવ્યો નહોતો, બરાબર છે. અને એ જ વાત રાજુભાઈ અત્યારે તારીખ સાથે કહે છે કે 27 તારીખે એક પણ વકીલ આવ્યો નહોતો. એટલે એ જે તે સમયે મને ખૂબ ટ્રોલ કર્યો હતો આમ આદમીની જે પેઇડ સોશિયલ મીડિયા ટીમ છે ને એને, બરાબર છે. પણ આજે એ વાત સાબિત થઈ છે બેન કે જે તે સમયે મેં જે વાત મૂકી હતી, બરાબર છે, એ વાત આજે રાજુભાઈ પોતે કહ્યું છે કે અમને કોઈ કરતા કોઈ છોડાવવા ના આવ્યું, અમારી પાસે જે કોર્ટની તારીખોમાં વકીલો આવવા જોઈએ વકીલો ના આવ્યા, બરાબર છે. તો એ જે તે સમયે મેં જે વાત કરી હતી એ વાતને પુષ્ટિ કરે છે, સમર્થન મળે છે બેન. પાલભાઈ જે ગોપાલભાઈ પીસી કરે છે ને એમાં એક કાગળ સાથે બતાવે છે કે અમારા આટલા વકીલો આ તારીખે હાજર રહ્યા હતા. હવે બેન જો 27 તારીખ મેં ત્યારે કહ્યું હતું ગઈકાલની કોર્ટની મુદતમાં કોઈ હાજર નથી. એને હું રાજુભાઈ નો અત્યારે બચાવ નથી કરતો, કારણ કે મારી વાત એવી લાગશે કે રાજુભાઈ નો બચાવ કરે છે, પણ રાજુભાઈ પણ સામે એવું જ કહે છે કે અરવિંદ કેજરીવાલજી સુધી અમે વાત પહોંચાડી પછી વકીલો આવતા થયા. એનો અર્થ એવો કે એની આગળની જે વાત છે એમાં નથી. તો એવું હોય તો ગોપાલભાઈ જે રાજુભાઈ વાત કરે છે, મારી વાતમાં એ 27 તારીખમાં કહે કે વકીલો આવ્યા હોય તો એ દેખાડે મને કે આ વકીલો આવ્યા હતા, કારણ કે મારો દાવો તો ત્યારે હતો કે 27 ત્યારની મને ખબર હતી કોઈ નથી આવ્યા એટલે મેં કહ્યું હતું. પણ ત્યાર પછીના જે તારીખોમાં રાજુભાઈ દાવો કરે છે તો ગોપાલભાઈએ એમાં કહી દેવું જોઈએ કે ભાઈ આ તારીખે આ વકીલો આવ્યા હતા, આ તારીખે આ વકીલો આવ્યા હતા. એ તો ક્યાંય થતું નથી. અને ગોપાલભાઈ ની બીજી વાતમાં બેન એક બહુ એને કહી કે અમે આ લોકો જેલમાં ગયા એની પાછળ એટલી પંચાયતો કરી, બરાબર છે, પણ એ પંચાયતો પાર્ટીના પ્રચાર માટે કરી છે તમે, બરાબર છે, એ પાર્ટીનો પ્રચાર કર્યો. તમે આ પંચાયતોમાં કોઈ ઉપવાસમાં બેસી ગયું કે જેલ બહાર નહીં આવે ત્યાં સુધી અમે બહાર અહીંથી ઉભા નથી થવાના એવું, તો તમે એના માટે લડ્યા કહેવાઓ. બાકી તો તમે જે પંચાયતો કરી એમાં તો એ ખર્ચો ગણાવે છે, માઇક નો આટલો ખર્ચો ને સ્ટેજ નો આટલો ખર્ચો ને આટલો અમે કર્યું છે, તો એ તમે કોના માટે કર્યું? પાર્ટીનો પ્રચાર કરવા માટે કર્યું છે. દરેક જગ્યાએ ભાષણો કર્યા છે. એટલે એમાં તમે કઈ ખેડૂતો માટે કરી છૂટા હોય એવું તો કઈ છે નહીં બેન, બરાબર છે. તમે જે ખેડૂતો જેલમાં હતા એની લડાઈ જો તમે લડાવો તો તમે કયો એમ કે છે કે અમે આટલી સિગ્નેચર કેમ્પેન ચલાવ્યું અને મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા તો અહીંયા તો તમે મુખ્યમંત્રીને હગા માસીયાઈ ભાઈઓ અથવા તો કુંભના મેળામાં છૂટા પૈડાઓ ફરીથી મળતા હો એવી રીતે એકબીજાને ભેટતા હતા તમે, અને એ ફોટાને વિડીયો બધાય જોયો છે. એટલે આમાં શું કહેવાય, માત્ર ને માત્ર ખેડૂતોના નામે ચરવા સિવાય બીજું કઈ કામ નથી. પાલભાઈ છેલ્લો સવાલ છે, શું લાગે છે તમારા મિત્ર જોડાશે કોંગ્રેસમાં કે પછી એમણે નક્કી કરેલું છે ભાજપમાં જવાનું? બેન હું સંભાવનાઓ અને આશા બે આશાવાદી માણસ છું, આશા રાખું છું, અને એ ભાજપમાં ન જોડાય એ રાજુભાઈના ખૂબ હિતમાં છે, આવી મારી એમને જમાવટના માધ્યમથી સલાહ પણ છે. પણ માની લ્યો કે કોઈ ઘણીવાર એવું બને કે હું પોતે નીડર હોઉં અને પણ મારે મારા પરિવારને પણ ક્યાંક ને ક્યાંક કોક સંકંજામાં લેતું હોય અને પરિવારના ભોગે, બરાબર છે, પોલિટિક્સ ન કરાય.
પરિવારના ભોગે પોલિટિક્સ ન કરાય, બરાબર છે. અને પરિવાર માટે કદાચ તમારું રાજકીય કેરિયરની બલી ચડાવવી પડે તો ચડાવી દેવાય. આપણે બધા તો નરેન્દ્ર મોદી નથી બેન, કે પરિવારને જે થવું એ થાય, મારે મારું જ કરવું છે. અને હું માનું છું રાજુભાઈને પણ હું તો જાહેરમાં કહું છું કે જ્યારે પરિવાર ઉપર જો તકલીફ આવતી હોય તો રાજુભાઈ જે કઈ નિર્ણય લે એ નિર્ણયમાં હું એની હારે છું. ઓકે, થેન્ક યુ સો મચ પાલભાઈ. પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે. અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે. 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા. પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે. એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું. પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં. બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ. આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ. જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી.